हेलो दोस्तों, गुड मॉर्निंग। कैसे हो मेरे दोस्त, मेरे मित्र। यानी बैंक निफ्टी एनालिसिस करेंगे। वन डे का चार्ट है और ये चैनल में मार्केट घूम रहा है। इसी तरह इस चैनल बनाइए। चार्ट छोटा के वन डे कैंडल देखते हैं। ये स्ट्रॉन्ग सपोर्ट जोन है। ये सपोर्ट जोन पर बहुत बार कॉन्सोलिस मार्केट ने किया है और मार्केट यहाँ से ऊपर जाएगी, लेकिन कब? तो इसी तरह यहाँ भी मार्केट बार बार घूम रही थी, यानी 13 फरवरी के आसपास। तो वहाँ उसके घूमने के बाद बुली सिंगल पिंग कैंडल बनाया। उसके बाद मार्केट ऊपर धीरे धीरे करके इस चैनल वाला रेजिस्टेंस के पास गई। तो यहाँ पे बार बार घूम रही है અને અહીંથી જો સપોર્ટ તોડીને ઉપર જાય છે, આપણે સપોર્ટ આ એક રેન્જ બનાવી છે, તો એ રેન્જમાંથી બુલી સિંગલ ફિંગ કેન્ડલ કાંઈક બનાવે, હેમર બનાવ્યું છે ને, હેમરને કન્ફર્મ કર્યા, આ હેમરની ઉપર ગ્રીન ક્લોઝ કરે તો સમજવાનું કે માર્કેટ પહેલો આવડો હાઈ લગાવશે, એટલે કે 49,000 માર્કેટ જશે, 1000 પોઈન્ટ માર્કેટ ઉપર જશે। પણ ક્યારે? જ્યારે અહીંયા કેન્ડલ કન્ફર્મ આપે ત્યારે। જો આ રેન્જ તોડશે નીચે તો રેન્જ નીચે જલ્દી આવશે, કંઈ ગા તોડે આવશે। પણ આ સપોર્ટ લે એની 47,656નો સ્ટ્રોંગ છે, ત્યાર પછીનો આવડો સ્ટ્રોંગ છે, એની ગ્રીનવાળો લે છે જાજો નીચે જતું હોય તે। આપણે 10-20% જ વિચારવાનું, લાંબુ નહીં વિચારવાનું કે સપોર્ટેથી આપણે પૂરું રિવેસ આખો માર્કેટ થઈ જાય એમ નહીં વિચારવાનું। પછી 45,800, 46,600નો હતો, પછી 45,880નો છે, ત્યાર પછી 44,900નો છે, ત્યાર પછી અવળો છે 44,400નો। તો આ આજુબાજુ ધીમે ધીમે આ પોઈન્ટે આપણે બાય કરવાનું વિચારશું, જેથી કરીને આપણને સારી એવી 10% પ્રોફિટ રહે। આપણે હોરિઝોન્ટલ લાઈન લગાવી દઈએ। હા, અને માર્કેટમાં ફક્ત ને ફક્ત ચાર્ટ પેટર્નના ભરોસે બેઠું રહેવું નહીં। મની મેનેજમેન્ટ, રિસ્ક મેનેજમેન્ટ બધું હોવું પડે તમારી પાસે, તો જ તમારી જીત થશે। નકર તમારી પાસે રિસ્ક અને મની મેનેજમેન્ટ નહીં હોય તો તમે લોસ કરી દેશો। આ પ્રમાણેના આપણે નીચેના સ્ટ્રોંગ સપોર્ટ ઝોન, માર્કેટ નીચે જતું જાય તો સપોર્ટ ના લેતું જશે અને ના આપણે 10% રૂપિયા પ્રોફિટ કરતા જઈશું। જો તમે પ્રોફિટેબલ ટ્રેડર બનવા માગતા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જરૂરથી કોઈ પણ જગ્યાએ તમે અટવાતા હો, તમારે લોસ થતો હોય તો જરૂરથી મને ફોન કરી કોન્ટેક્ટ કરવો। જય હિન્દ, જય ભારત।